રાજકોટ મહાનગરપાલિકાનું ઇતિહાસ ડિમોલિશનનો આજે બીજો દિવસ છે। તમે દ્રશ્યો જોઈ શકો છો કે સતત બીજા દિવસે દાદાનું બુલડોઝર છે તે જંગલેશ્વર વિસ્તારની અંદર ચાલી રહ્યું છે। હાલ અત્યારે જે રીતે મહાનગરપાલિકામાંથી માહિતી જે રીતે મળી રહી છે, 11 વાગ્યા સુધીમાં 1224 જેટલા ગેરકાયદેસર જે દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા છે। જે રીતે દ્રશ્યો આપ સીધા જ જોઈ શકો છો, આ જંગલેશ્વર વિસ્તારના છે કે જ્યાં સતત બીજા દિવસે ડિમોલેશન પ્રક્રિયા ચાલુ છે। અને જે રીતે વાત કરીએ તો સુરક્ષાને લઈને લોખંડી પુરુષ, જે રીતે લોખંડી પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે। કોઈ અણગમતા બનાવો ન બને તેના માટે પોલીસ છે તે સતત 4 દિવસથી અહીં તૈનાત કરવામાં આવી છે। વાત કરીએ તો 5 જેટલા ડીસીપી, એડિશનલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ છે તે જે ક્લાસ 1 2 અધિકારીઓ છે તે સતત આ ડિમોલેશનને લઈને સ્થળ પર કાર્યરત છે। અને જે રીતે વાત કરીએ તો સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ કાફલો છે તે અહીં તૈનાત કરવામાં આવ્યો છે। વિગતે વાત કરીએ ડિમોલેશનની તો 87,000 ચોરસ મીટર સરકારી જગ્યા પર જે આ દબાણો હતા તેને સાફ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે ગઈકાલ વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે। જે રીતે વાત કરીએ તો જંગલેશ્વર વિસ્તારને ટોટલ 7 ઝોનની અંદર વહેંચવામાં આવ્યો હતો। દરેક ઝોનની અંદર અધિકારીઓની ટીમ છે તે તૈનાત કરવામાં આવી હતી।